જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા રિક્ષા એસોસિએશન તથા કેટલાક રિક્ષા ચાલકોની સાથે મિટિંગ કરવામાં આવેલી અને આ મિટિંગ દરમિયાન આ એસોસિએશનને સમજ કરવામાં આવેલી કે જે રિક્ષા ચાલકો દ્વારા બેફામ રિક્ષા ચલાવી, નોન પાર્કિંગ એરિયામાં રિક્ષાઓ પાર્ક કરવી, લાયસન્સ વગર રિક્ષા ચલાવી, આ ઉપરાંત મોટા અન્ય વાહન ચાલકોને પરેશાની થાય તે રીતે રિક્ષાઓ ફાટકની બાજુમાં કે કોઈપણ જગ્યાએ રોંગ સાઈડમાં ટર્ન લેવા, રોંગ સાઈડમાં ચલાવી, આ તમામ મોટા અવાજે છે એ ટેપ રેકોર્ડિંગ વગાડવા, લાઉડ સ્પીકર વગાડવા, તમામ બાબતે વિસ્તારથી તેમને સમજાવવામાં આવેલું અને અવેરનેસ માટે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે એ કેમ્પેન શરૂ કરવામાં આવેલું. ત્યારબાદ છેલ્લા 2 દિવસમાં જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જૂનાગઢ સિટી પોલીસ દ્વારા કુલ 56 જેટલા વાહનોને છે એ એનસીનો જે દંડ આપવામાં આવેલો છે. સાથે સાથે 25 જેટલા રિક્ષા અને ઇકો વાહનો છે ડિટેન કરવામાં આવેલા છે, જેમને આરટીઓનો દંડ આપવામાં આવેલો છે. આગામી સમયમાં પણ જે રિક્ષા ચાલકો દ્વારા પબ્લિકને અડચણરૂપ થાય અથવા તો મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાનું જે કૃત્ય કરે છે કે ગમે ત્યાં રિક્ષા પાર્કિંગ કરીને અડચણ ઊભી કરે છે, તેમના વિરુદ્ધમાં આ છે જૂનાગઢ પોલીસનું કાર્યવાહી શરૂ રહેશે. હું આપના માધ્યમથી પણ તમામ પેસેન્જર વાહનના ચાલકો, પછી મિની બસ, ઇકો કે રિક્ષા ચાલકો, આ ઉપરાંત અન્ય પ્રાઇવેટ વાહનના ચાલકોને પણ હું નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢના સિટી એરિયામાં જે ટ્રાફિકની સમસ્યા જે થઈ રહી છે, તો એમાં આ પ્રકારનું જો ગમે ત્યાં પાર્કિંગ કરીને અડચણ ઊભી કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ છે એ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વધુમાં આપના તરફથી પણ આ બાબતે સમજદારી દર્શાવવામાં આવે, જેથી કરીને અન્ય લોકો કોઈ ઇમરજન્સી કેસમાં જ્યારે જવાનું હોય તો સમયસર છે એ પહોંચી શકે. આ જે હોટસ્પોટ નવા જે ટ્રાફિકના હોટસ્પોટ કે સમસ્યા જેના લીધે બની રહી છે, એક તો તળાવના ઓપનિંગ થયા બાદ તળાવ દરવાજા પાસે જે વાહનો પાર્ક કરવામાં આવે છે તેના લીધે જે ટ્રાફિકની સમસ્યા થાય છે ત્યાં, અને ઝાંઝેડા ચોકડી અને ગરનાળું, તો આ બાબતે કોર્પોરેશન સાથે પણ અમારી ટ્રાફિક પોલીસ અને સિનિયર અધિકારી સંકલનમાં છે કે રોડની ડિઝાઇનિંગ પણ એવી રીતે કરવામાં આવે અને તળાવ પાસે કોઈ પાર્કિંગ આઈડેન્ટિફાઈડ થાય તો જેથી કરીને છે આ સમસ્યા નિવારી શકાય. સાથે સાથે ગમે ત્યાં પાર્ક કરવાની જે વૃત્તિ ધરાવે છે તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કેમ્પેન શરૂ રહેશે.